આમ જો એકાયરે આમ બે શેયડું ફૂટે આ રીતના આમ દૂધ આને કહેવાય ચા દૂધ. હવે રોટલી તો મિત્રો આ રીતના આપણે ગાદવાનું હોય છે. એકાયરે બે આસર તમે દઉં ને ત્યારે ચાર. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાથી શરણ મહાદેવ. કેમ છે મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. ટૂંક સમયમાં મિત્રો તમે ઘા ધોતા નથી આવડતી હોય અને જો ઘા ધોતા શીખવાડવી હોય તો આ વિડીયોમાં બન્યા રહેજો. અને કઈ રીતના ઓછી મહેનતે ઝડપથી ઘા ધોવાઈ જાય એ હું તમને એકવાર દેખાડવા વિડીયોમાં. ચાલો તો આપણે જઈએ સીધા ઘા પાસે. તો આ છે આપણી ઘા અને અત્યારે મારા મમ્મી ધોઈ રહ્યા છે. તો ચાલો આપણે વરખશું ધોવા. આમાં લો હજી બાકી છે. આમ પકડો તો આની કરાવ તરી આમ પકડો. તો મિત્રો ઘા છે ને આપણે આ રીતના આમ ધોવાય. ગાને ઢાઢું ઢાઢું લાગતું હોય છે. આ એક છે ને મિત્રો બે આચર લેવાના એટલે તમારે જ્યાં 5 મિનિટ થતી હોય ત્યાં 2.5 મિનિટમાં ધોવાઈ જાય. આ રીતના આમ શેયડું ફોડવાનું. જવું અહીં દેખાડો તો શેયડું આમ જો એકાયરે આમ બે શેયડું ફૂટે આ રીતના આમ. એવી જ રીતના આપણે બે ચારેય આચર પકડી અને એકાયરે આમ ધોવા માંડશું. મારું નથી વાન લે ને. પછી બે આસરમાં દૂધ ખૂટી જાય અને બેમાં રહે પછી આમ વારા પરથી દોઈ લેવાનું. તો મિત્રો આ રીતના આપણે ગાદવાનું હોય છે. એકાયરે બે આસર તમે દઉં ને ચારે ચાર આસર, એક હાથમાં બે ને એક બીજા હાથમાં બે, તો તમારે જ્યાં 4 મિનિટ થતી હોય ત્યાં 2 મિનિટ જ થાય અને જ્યાં 10 મિનિટ થતી હોય ત્યાં 5 મિનિટ જ થાય. એ રીતના ગા દો એટલે તમારી ગાય ગા ધોવાઈ જાય. ધોવાઈ ગઈ છે પછી આપણે આમ નોંધણું ચોળી લેવાનું. હવે આપણા વાસણો છે ને એને ઠેકાણે બાંધી દેવાનો. બરાબર. બાંધવામાં અલગ અલગ પ્રકાર હોય છે. આવી ગાંઠ વારવાની જેથી આસાનીથી છૂટી જાય. પછી આ રીતના આપણે આમાં નાખી અને આ રીતના આમ કરી આ જે ખાલું હોય છે, આ જે ગાંઠ બને છે એમાં આપણે આમ નાખી દેવાની, જેથી તમે આ શેડો ખેંચો ને એટલે ઘા છૂટી જાય તો વાસણો પણ છોડી ના શકે. તો મિત્રો જોયું ને કઈ રીતના આસાનીથી આપણે ગા ધોવાય. હવે ચાલો હવે જોઈએ એકવાર રસોડામાં આપણે સવારમાં શું નાસ્તો કરવાનો હોય છે. એકવાર લઈ લે રસોડાની. તો અત્યારમાં તો બધું અવ્યવસ્થિત પડ્યું હોય. બરાબર. કોઈ ખાય છે અને કોઈ ફોનમાં છે અને અહીંયા છે ને આપણે તાપવાનું હોય. આને કહેવાય ચૂલો. તમે તો ક્યારેય જોયો નહીં હોય. ને આ છે આપણા કડવી બેન જે ખાતા ખાતા વાત કરે છે. શું કહેવાય. અને આ છે મારા મમ્મી. અને આ આપણો સવારમાં નાસ્તો કરવા માટે આપણું આવી ગયું છે શું કહેવાય વાટકામાં છે ચા ને એમાં નાખેલ છે દૂધ. આને કહેવાય ચા દૂધ. હવે રોટલી આપણે હવે નોર્મલી રોટલી જ ખાઈએ છીએ અત્યારમાં. આ ચોપડીને અને કહેવાય માખણ ચોપડી અને આપણે ખાવાનું છે. સાથે છે પાપડ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કહીજો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અમારી ચેનલને સપોર્ટ કરો, કમેન્ટ કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. હા આવીજો. ટાટા બાય બાય. ખતમ. નીકળો.